नमस्ते विद्यार्थी मित्रों। धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 18 भाव उद्यानी ग्राहक जागृति। काले आपे भारत देशनी अंदर जे गुणवत्तावाળી ચીજવસ્તુ ગ્રાહકોને પ્રાપ્ત થાય એટલા માટે કેટલાક માનકો આપવામાં આવેલા છે। આપણે જોઈએ કે જે રીતે ઊનની વસ્તુ હોય તો ઊન માર્કની નિશાની જોઈને માલ ખરીદવો, ત્યાર પછી ખેત પેદાશ હોય તો એગ માર્ક, ત્યાર પછી જે રીતે સાબુ હોય, ડિટર્જન્ટ પાવડર હોય, કાગળ હોય એ માટે ઇકોનો માર્કો, ત્યાર પછી યાંત્રિક પ્રક્રિયા द्वारा तैयार करेलो खोराकने कोई वस्तु होय तो HACCP आवा प्रकारना मार्का आपवामां आवेला होय छे जे गुणवत्तानी खातरी। आ आपणा भारत देशनी अंदर आवा मार्का होय छे। हवे आपणे विद्यार्थी मित्रों ज्यारे कोई आपणे आंतरराष्ट्रीय माल खरीदता होय એટલે કે जुदा जुदा देशोमांथी कोई माल खरीदीने लावता होय तो ए समयनी अंदर आंतरराष्ट्रीय क्षेत्रे पण आवा मार्का आपवामां आवेला होय छे अने ए मार्का जोईने ज आपणे माल खरीदवो જોઈએ। तो આજનો પ્રશ્ન આપણે છે ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેની માહિતી। એટલે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ જે ચીજ વસ્તુ જે છે ને ગુણવત્તા માટે કેટલાક માર્કા બનાવવામાં આવેલા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલો આપણે જોઈએ તો ISO જેનું આખું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ISO। તો આંતરરાષ્ટ્રીય કોઈ ચીજ વસ્તુ ખરીદીને આપણે લાવતા હોય તો એના ઉપર ISOનો માર્કો હોય છે જે ગુણવત્તાની ખાતરી કરાવે છે કે જે આપણે વિદેશમાંથી કોઈ માલ ખરીદીને લાવતા હોય તો આ માર્કો જોઈને આપણે ખરીદી કરવી જોઈએ। જોઈએ આ માર્કામાં શું હોય છે। આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે ઈસવીસન 1947માં આંતરરાષ્ટ્રીય સંસ્થા ISOની સ્થાપના કરવામાં આવી હતી। વિદ્યાર્થી મિત્રો, જે આંતરરાષ્ટ્રીય જે ઉત્પાદનો થાય કે જે દેશ વિદેશમાં વેપાર કરવામાં આવે છે એની ગુણવત્તા માટે એને પ્રમાણિત કરવા માટે ઈસવીસન 1947માં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્થાપી જેનું નામ હતું ISO। અને ISO પણ એ ગુણવત્તાની ખાતરી કરવાનું કામ કરી રહી છે। તેનું મુખ્ય મથક જીનીવા શહેરમાં આવેલું છે। તો જે ISO જે છે ISOનું મુખ્ય મથક જીનીવા શહેરમાં આવેલું છે। જીનીવા એ સ્વિટ્ઝરલેન્ડની રાજધાની છે। સ્વિટ્ઝરલેન્ડની શું છે? રાજધાની છે। અને ત્યાં આગળ ISOનું મહત્વનું કેન્દ્ર ત્યાં આગળ આવેલું આપણને જોવા મળી રહ્યું છે। ISOનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજ વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે। તો ISOનું મુખ્ય કાર્ય કયું છે? તેનું મુખ્ય કાર્ય એ છે કે જે આંતરરાષ્ટ્રીય જે ચીજ વસ્તુઓનો જે વેપાર થાય છે આવી ચીજ વસ્તુઓને ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું। દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ વસ્તુ અમેરિકાથી મંગાવો કે પછી આફ્રિકાથી મંગાવો છો, આવા અલગ અલગ દેશોમાંથી એ ચીજ વસ્તુ ખરીદીને તમે લાવો છો, પણ એ ચીજ વસ્તુ ગુણવત્તાવાળી છે કે નહીં તો આવી કોઈ બીજા દેશમાંથી એટલે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રથી આપણે કોઈ ચીજ વસ્તુ ખરીદીને લાવતા હોય આ ચીજ વસ્તુની ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું કામ ISO કરે છે। ISO એ જે ચીજ વસ્તુની ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવામાં આવેલું છે એ ચીજ વસ્તુ ઉપર ISOનો માર્કો લગાડવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદન સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનેલી ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ પર ISO 6000, ISO 9000, ISO 9100 એટલે કે 9100, ISO 14000 જેવા નિશાનો આપવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરથી કોઈ ચીજ વસ્તુ ખરીદીને લાવતા હોઈએ અને એ ચીજ વસ્તુ ગુણવત્તાવાળી છે કે નહીં એ જાણવા માટે એના ઉપર ISO દ્વારા અલગ અલગ સિક્કાઓ લગાડવામાં આવે છે। જેમાં ISO 6000 પણ હોય, ISO 9000 પણ હોય અથવા ISO 9100 પણ હોય અને ISO 14000 જેવા નિશાનો આપવામાં આવેલા છે જે ગુણવત્તાની ખાતરી કરાવે છે। ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો।
જે ગુણવત્તાને શું કરાવે છે? ખાતરી કરાવે છે. અને આવો સિક્કો મારેલો આપણને જોવા મળે કોઈ બીજા દેશોમાંથી ખરીદીને લાવીએ ત્યારે સમજી લેવું કે આ ચીજવસ્તુ ગુણવત્તાવાળી છે. ત્યાર પછી ISO પછી બીજી સંસ્થા જોઈએ CAC, જેને આપણે કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશનથી ઓળખીએ છીએ, જેનું ટૂંકું નામ છે CAC. આ પણ જે CAC જે છે સામાન્ય આપણે બીજી એક માહિતી લઈએ તો જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાંથી જે ખાદ્ય પદાર્થો આવી રહ્યા છે એ ખાદ્ય પદાર્થોને ગુણવત્તાનું પત્રક આપવાનું કામ CAC કરે છે, જેનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. જોઈએ આપણે તો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય CAC દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રથી આપણે કોઈ ખાદ્ય પદાર્થો લાવતા હોઈએ, કોઈ ખાવાની સામગ્રી આપણે લાવતા હોઈએ, એ ગુણવત્તાવાળો છે કે નહીં એને ગુણવત્તાનું પત્રક આપવાનું કામ CAC દ્વારા કરવામાં આવે છે. આજે દેશ વિદેશમાંથી આપણે ઘણી બધી ચીજવસ્તુઓ આવી ખરીદીને આપણા ભારત દેશની અંદર આપણે લાવીએ છીએ કે જે ખાદ્ય પદાર્થો જે છે જેનો ઉપયોગ આપણે ખોરાક માટે આપણે કરતા હોઈએ છીએ. આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1963માં સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થાઓ ખાદ્ય અને ખેતી સંગઠન એટલે કે FAO અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ જે CAC એટલે કે કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન જે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું પ્રમાણપત્ર આપનારી સંસ્થા છે અને આ સંસ્થાની સ્થાપના 1963માં થઈ હતી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? 1963માં થઈ હતી. બીજું, આ સંસ્થાની સ્થાપના જે આપણું જે સંયુક્ત રાષ્ટ્ર છે એટલે કે યુનાઇટેડ નેશન જે છે એ યુનાઇટેડ નેશન દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા જે છે ખાદ્ય એન્ડ ખેતી સંગઠન, જેને આપણે FAO કહીએ છીએ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ CACની સ્થાપના કરવામાં આવેલી છે. તો જે સંયુક્ત રાષ્ટ્રની જે બીજી નાની નાની જે સંસ્થાઓ છે ખાદ્ય અને ખેતી સંગઠન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, આ બંને સાથે મળીને આ CAC નામની સંસ્થા સ્થાપી છે, જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે ખાદ્ય પદાર્થો આવે છે ને ગુણવત્તાનું પત્રક આપવાનું કામ આ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આગળ આપણે જોઈએ તો આ કમિશનનું મુખ્ય મથક ઇટાલીના પાટનગર રોમમાં શહેરમાં છે. તો જે CACનું મુખ્ય મથક ઇટાલીના પાટનગર રોમમાં આવેલું છે. રોમ એ ઇટાલીની રાજધાની એટલે કે પાટનગર છે અને આ રોમની અંદર CACનું મુખ્ય મથક આવેલું છે. ત્યાંથી આ સંસ્થાનો દરેક પ્રકારનો જે વહીવટ જે છે વહીવટ અહીંયાથી થતો આપણને જોવા મળી રહ્યો છે. આ કમિશનનું મુખ્ય મથક ઇટાલીમાં આવેલું છે, જે રોમમાં આવેલું છે. આપણે એક ખાલી જગ્યામાં પણ આપણે યાદ રાખવાની જરૂરિયાત છે, પરીક્ષામાં પૂછાય છે. આગળના મુદ્દા તરફ આગળ વધીએ આપણે તો આ સંસ્થા ખાદ્ય પદાર્થની ગુણવત્તાને પ્રમાણિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે જે CAC નામની જે સંસ્થા જે છે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ જે ખાદ્ય પદાર્થ આવે છે જેનો ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ એનું ગુણવત્તાને પ્રમાણિત કરનારી આ સંસ્થા છે. એ ગુણવત્તાવાળી છે કે નહીં એ ધ્યાન રાખવાનું કામ આજે આ CACનું છે, એટલે કે કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન. આ સંસ્થા આજે કામ કરી રહેલી આપણને જોવા મળી રહી છે. આગળ આપણે જોઈએ તો આ સંસ્થા દૂધની બનાવટો, માંસ, માછલી વગેરે ખાદ્ય પદાર્થોના ઉત્પાદનો અને આંતરરાષ્ટ્રીય વેપારના
નિયમો પણ બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જ્યારે આ સંસ્થા જે છે એ સંસ્થા દૂધ હોય અથવા તો દૂધની બનાવટો હોય, માંસ હોય કે પછી માછલી હોય વગેરે જેવા જે ખાદ્ય પદાર્થો જે છે આ ખાદ્ય પદાર્થોના ઉત્પાદનો અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો બનાવી રહી છે। એટલે કે આ ચીજવસ્તુનો વ્યાપાર આપણે કેવી રીતના કરવો, આ ચીજવસ્તુ ગુણવત્તાવાળી છે કે નહીં, આ દરેક બાબતનું ધ્યાન રાખવાનું કામ આજે CSE નામની સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો ખાસ કરીને યાદ રાખવાનું મેઇન બાબત દૂધની બનાવટો, માંસ અને માછલી એવા ખાદ્ય પદાર્થો છે એની ગુણવત્તા જાળવવાનું કામ કરી રહી છે। બીજું કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો પણ બનાવે છે અને એ નિયમોને આધારે આપણે આનો વ્યાપાર કરવાનો થાય છે। ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CSE સાથે સંપર્કની કામગીરી ભારતની ડાયરેક્ટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે। તો ભારત પણ આ સંસ્થા સાથે જોડાયેલું છે, કારણ કે ભારત પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણા બધા ખાદ્ય પદાર્થો ખરીદીને લાવતું હોય છે અને ભારત પણ એવું ઈચ્છે છે કે આપણે જે આંતરરાષ્ટ્રીય જે ખાદ્ય પદાર્થો જે ખરીદીને લાવીએ છીએ એ પણ જે ગુણવત્તાવાળા હોય અને એટલા માટે ભારત દેશની જે BIS જે સંસ્થા જે છે એ સંસ્થા CS સાથે સંપર્ક કરીને કામગીરી બજાવે છે, જ્યારે બાકીની જે સંસ્થાઓ જે છે એ ડાયરેક્ટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ સાથે જોડાયેલી આપણને જોવા મળી રહી છે। હવે આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ તો હવે ફરિયાદ કોણ કરી શકે અને ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો। આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી જે પરીક્ષામાં કદાચ એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ગ્રાહક સાથે કોઈ અન્યાય થાય ત્યારે ગ્રાહક ફરિયાદ કેવી રીતે કરી શકે છે અને આ ફરિયાદ કોણ કોણ કરી શકે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, કારણ કે ગ્રાહકને જ્યારે અસંતોષ થાય ત્યારે ગ્રાહક હંમેશા ફરિયાદ કરે છે પોતાના શોષણ સામે, પણ ગ્રાહક કઈ કઈ જગ્યાએ ફરિયાદ કરી શકે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલું આપણે જોઈએ તો ફરિયાદ કોણ કરી શકે, એટલે કે ફરિયાદ કોણ કોણ કરી શકે છે। તો પહેલું એક તો ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે। તો પહેલી તો ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે। ગ્રાહક સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થયો હોય, કોઈ વસ્તુ હલકી ગુણવત્તાવાળી મળી હોય તો આવા સમયમાં એક તો ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે। ત્યાર પછી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર પણ ફરિયાદ કરી શકે છે। વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે વ્યક્તિ જ કોઈ માલ ખરીદે, અત્યારે સરકાર પણ ઘણા બધા માલ સામાન મોટી મોટી કંપનીઓ અને ઉદ્યોગોમાંથી માલ ખરીદીને લાવતી હોય છે, પણ જ્યારે એ માલ જ્યારે હલકી ગુણવત્તાવાળો નીકળે અથવા તો યોગ્ય ગુણવત્તા ન હોય ત્યારે પણ કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર હોય એ પણ સરકાર ફરિયાદ કરી શકે છે, કારણ કે સરકારો ડાયરેક્ટલી કોઈ પગલાં લઈ શકતી નથી, એમને પણ અદાલતમાં જવું પડે છે, એટલે કે ગ્રાહકોની અદાલતમાં। તો કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર હોય એ પણ ફરિયાદ કરી શકે છે। કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ। વિદ્યાર્થી મિત્રો, આજે જે ગ્રાહક મંડળો જે નોંધાયેલા જે છે ગ્રાહક મંડળો પણ ફરિયાદ કરી શકે છે, કારણ કે અત્યારે કંપનીઓના અલગ અલગ કાયદાઓ બનાવવામાં આવેલા છે અને એ કાયદાઓને ધ્યાનમાં રાખીને આજે ગ્રાહક મંડળ પણ ફરિયાદ કરી શકે છે। જ્યારે ગ્રાહક સાથે કોઈ શોષણ થયું હોય કે કોઈ અન્યાય થયો હોય ત્યારે એક ગ્રાહક વતી ગ્રાહક મંડળ પણ ફરિયાદ કરી શકે છે। એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે। વિદ્યાર્થી મિત્રો, ઘણી જગ્યાએ એવું પણ થાય કે ઘણા બધા ગ્રાહકોએ એક જ વસ્તુ ખરીદેલી હોય અને દરેક વસ્તુ હલકી ગુણવત્તાવાળી હોય તો બધા ગ્રાહકો વતી એક જ પ્રતિનિધિ રૂપે ફરિયાદ કરી શકે છે, જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય છે। દાખલા તરીકે 200 માણસોએ કોઈ એક ચીજ વસ્તુ ખરીદી
એટલે કે 200 ગ્રાહકોએ સમાન ચીજવસ્તુ ખરીદી છે, પણ દરેક ચીજવસ્તુ હલકી ગુણવત્તાવાળી છે, તો પછી બધા ગ્રાહકોને ફરિયાદ કરવાની જરૂરિયાત નથી. બધા ગ્રાહકોમાંથી કોઈ પણ એક ગ્રાહક પ્રતિનિધિ સ્વરૂપે ફરિયાદ કરી શકે છે, જેમાં એ બધા ગ્રાહકોની ફરિયાદ લેવામાં આવશે. કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈપણ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલું નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે જે ગ્રાહક હોય પોતેને જ ફરિયાદ કરવા જોઈએ એવું નથી. એ ગ્રાહક કોઈ ચીજવસ્તુ કે માલ ખરીદીને લાવ્યો હોય, પણ એનો ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ પણ સભ્ય હોય, એ સભ્ય પણ પોતાના થયેલા નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ઉદાહરણ તરીકે કે તમે કોઈ બહારથી વસ્તુ ખરીદીને ઘરમાં લાવ્યા, એ ઘરની અંદર તો આખું કુટુંબ એ ચીજવસ્તુનો ઉપયોગ કરવાનો છે, પણ એ ચીજવસ્તુ કદાચ હલકી ગુણવત્તાવાળી નીકળી તો કુટુંબનો કોઈ પણ સભ્ય એ વેપારી સામે ફરિયાદ કરી શકે છે. એવું જરૂરી નથી કે જે વ્યક્તિ ખરીદીને લાવ્યો હોય એ જ કરે, એવું જરૂરી નથી. કુટુંબનો કોઈ પણ વ્યક્તિ એ ચીજવસ્તુનો ઉપયોગ કર્યો હોય એ વ્યક્તિ ફરિયાદ કરી શકે છે વળતરની. આગળ જોઈએ આપણે, ફરિયાદ થવાનું કારણે ઉદ્ભવે ત્યારે પછીના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ તમે ચીજવસ્તુ ખરીદીને લાવ્યા હોય અને એનો ઉપયોગ કરો અને એનું જો નુકસાન થયું હોય, તો એ ચીજવસ્તુ ખરીદીને લાવ્યાના 2 વર્ષમાં આપણે ફરિયાદ કરી દેવી જોઈએ. હવે આપણે કોઈ વસ્તુ ખરીદી હોય અને આપણે ગુણવત્તાવાળી નથી, પણ ખરીદીને લાવ્યા પછી આપણે 5 વર્ષ પછી ફરિયાદ કરીશું તો ના, એ નહીં ચાલે. કોઈ પણ વસ્તુ ખરીદીને લાવ્યા અને જો એ ગુણવત્તા વગરની છે, હલકી છે, તો આપણે 2 વર્ષની અંદર વેપારી સામે ફરિયાદ કરી શકાય છે, પણ 2 વર્ષની અંદર ફરિયાદ કરી દેવી જોઈએ. આ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે. હવે આગળ જોઈએ, ફરિયાદ ક્યાં થઈ શકે. ચલો, હવે અત્યાર સુધી આપણે જોઈએ કે ફરિયાદ કોણ કરી શકે, તો મોટાભાગે દરેક લોકો ફરિયાદ કરી શકે છે. ગ્રાહક પોતે કરે, ગ્રાહકના પોતાના કુટુંબના સભ્ય કરી શકે, કેન્દ્ર સરકાર કરી શકે, રાજ્ય સરકાર કરી શકે, કેન્દ્ર શાસન પ્રદેશોની સરકાર કરી શકે, ગ્રાહક મંડળ પણ ફરિયાદ કરી શકે છે. પણ હવે ક્યાં જવું, ફરિયાદ કઈ કઈ જગ્યાએ કરી શકાય છે? તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જે ગ્રાહક અદાલતો બનાવવામાં આવેલી છે, જેમાં જિલ્લા ફોરમ છે, રાજ્ય ફોરમ એટલે કે રાજ્ય કમિશન છે, અને આંતરરાષ્ટ્રીય ફોરમ એટલે કે રાષ્ટ્રીય ફોરમ એટલે કે રાષ્ટ્રીય કમિશન છે. જોઈએ આપણે તો ફરિયાદ ક્યાં ક્યાં થઈ શકે છે. તો અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબનો સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ગ્રાહક અન્યાયનો ભોગ બન્યો હોય, એ ગ્રાહક પોતે અથવા એના કુટુંબનો કોઈ પણ સભ્ય હોય, એ સભ્ય કોઈ સ્થાનિક જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા કમિશનમાં, રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમમાં અને રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમમાં જઈને તમે કેસ કરી શકો છો. આપણે અલગ અલગ દાવાઓ આપણે જોઈએ. જો તમારે 20 લાખ સુધીના વળતરની દાવા હોય તો જિલ્લા કમિશનમાં જાઓ. 20 લાખથી તે 1 કરોડ સુધીના વળતરના દાવાની અપીલ હોય તો આપણે રાજ્ય કમિશનમાં જવું પડે, અને 1 કરોડથી વધુ દાવા હોય તો આપણે રાષ્ટ્રીય કમિશનમાં આપણે જવું પડે છે. આપણે અગાઉ જોઈ ગયા. પણ ગ્રાહક પોતે જાય અથવા તો એના કુટુંબનું કોઈ પણ એક સભ્ય જઈને નજીકની કોઈ જિલ્લા કમિશન હોય, રાજ્ય કમિશન હોય કે રાષ્ટ્રીય કમિશન હોય, ત્યાં જઈને પોતે ફરિયાદ દાખલ કરી શકે છે. આગળ આપણે જોઈએ, અથવા જે તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. એ સિવાય આપણા કોઈ તાલુકામાં કે જિલ્લામાં આવી કોઈ રાજ્ય કમિશન કે જિલ્લા ફોરમ કે આવી કોઈ સંસ્થાઓ કાર્યરત નથી, તો આવા સમયની અંદર આપણે સ્થાનિક પુરવઠા કચેરીમાં અપીલ કરી શકીએ છીએ. ત્યાં આગળ પણ તમને ન્યાય મળશે. તો સ્થાનિક પુરવઠા કચેરી છે, ત્યારબાદ તોલમાપ વિજ્ઞાન
તો તોલમાપ વિજ્ઞાન નામની કચેરી છે, ત્યાં જઈને પણ તમે ન્યાય માગી શકો છો. અને ગ્રાહક કચેરી, તો ગ્રાહકો કચેરી પણ છે, ત્યાં જઈને પણ તમે ન્યાય મેળવવા માટે જઈ શકો છો. અને ગ્રાહક મંડળો કલેક્ટર કચેરીમાં જઈને પણ ફરિયાદ કરી શકે છે. તો અત્યારે જે કલેક્ટરની જે કચેરી હોય ત્યાં આગળ પણ આપણે ફરિયાદ કરી શકીએ છીએ. તો કહેવાનો મતલબ કે સ્થાનિક પુરવઠા કચેરી હોય, તોલમાપ વિજ્ઞાન હોય, કોઈ ગ્રાહક કચેરી હોય અથવા તો કલેક્ટર કચેરીમાં જઈને પણ આપણને નુકસાન થયેલી ફરિયાદો આપણે ત્યાં આગળ કરી શકીએ છીએ. હવે ફરિયાદ કેવી રીતના કરવી, ક્યાં કરવી હોય તો ખબર પડી ગઈ, પણ હવે આપણે ફરિયાદ કરવી હોય તો કેવી રીતે આપણે કરી શકીએ છીએ. આપણે ફરિયાદ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ગ્રાહક શી રીતે ફરિયાદ કરી શકે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ગ્રાહક શી રીતે ફરિયાદ કરી શકે છે જોઈએ આપણે. તો ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ, સાદી સરળ ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાક્ષરમાં કે ઈમેલથી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ ફરિયાદ કરવા જઈએ ત્યારે અરજી સરળ અને સ્પષ્ટ અને સાદી સરળ ભાષામાં ટાઈપ કરીને અથવા તો જાતે લખીને પણ કરી શકીએ છીએ. એવું જરૂરી નથી, આપણી પાસે કોમ્પ્યુટર એવી કોઈ વ્યવસ્થા નથી તો આપણે જાતે સારા અક્ષરે લખી શકીએ છીએ, ટાઈપ કરી શકો છો. હવે તો નવી નવી ટેકનોલોજીઓ આવી ગઈ, તમે ઈમેલ દ્વારા પણ તમે ફરિયાદ કરી શકો છો. તો ગ્રાહકને જાતે અરજી કરવાની થાય છે, ટાઈપવાળી હોય કે જાતે લખેલી હોય કે પછી ઈમેલથી હોય. જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે છે. ધ્યાન આપજો. જો ઘણી જગ્યાએ એવું હોય કે તમે કોઈ પણ ગ્રાહક અદાલતમાં ફરિયાદ માટે જાઓ તો તમને સરકાર તરફથી જ વકીલ મળી જાય છે, એટલે કે એ સંસ્થાઓ જાતે જ કેસ લડતી હોય છે. પણ જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ લડવી હોય, એટલે કે તમારે જાતે પોતાનો વકીલ રાખવો હોય અને જો ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે છે. તો તમારી પાસે બે ઓપ્શન છે કે તમે તમારા વતી એ સંસ્થા ઉપર કેસ લડે છે, એટલે કે વકીલ સરકારનો હોય. પણ જો તમારી ઈચ્છા એવી હોય કે મારો પોતાનો વકીલ કેસ લડે, આવી તમારી ઈચ્છા હોય તે માટે તમારે સોગંદનામું કરવું પડે છે. સોગંદનામામાં કંઈ જ ના હોય, સોગંદનામું એક સ્ટેમ્પ કાગળ ઉપર લખવાનું આવે કે મારી જે ફરિયાદ જે છે એ ફરિયાદ હું મારા વકીલ પાસેથી કરાવું છું અને મારો વકીલ આ ફરિયાદ એટલે કે આ કેસ લડશે. આવા પ્રકારનું સોગંદનામું કરવાનું થતું હોય છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અરજી કરીએ ત્યારે એ અરજીમાં અરજદારનું નામ હોવું જોઈએ, સરનામું હોવું જોઈએ અને સંપર્ક નંબર હોવો જોઈએ. આ દરેક માહિતી અરજદારે પોતાની આપવી જ પડે છે. તો પોતાનું નામ, સરનામું અને સંપર્ક આપવું પડે છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગ્રાહક તરીકે આપણે કોઈ ફરિયાદ કરવા જઈએ છીએ ત્યારે ફરિયાદ માટેની તમામ પ્રકારની વિગતો આપી દેવી જોઈએ અને તમે કયા કારણે ફરિયાદ કરી રહ્યા છો એ સ્પષ્ટ દર્શાવેલી હોવી જોઈએ. તમને જે કોઈ વસ્તુ ખરીદેલી હોય એ ગુણવત્તા વગરની હોય, હલકી હોય કે જે તમારો કોઈ પ્રશ્ન હોય એ સ્પષ્ટ અને વિગતવાર દર્શાવવો જોઈએ, જેથી કરીને સંસ્થા તમારો કેસ લઈ શકે અને તમને પૂરતા પ્રમાણમાં ન્યાય મળી રહે. આરોપ અંગે જે આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી. ક્યારેય પણ પુરાવાની અસલ નકલો બીડવી નહીં. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે કોઈ વ્યક્તિ સાથે આરોપ હોય તો એની સામે આધાર પુરાવા અથવા તો દસ્તાવેજો અથવા તો એની પ્રમાણિત નકલો રજૂ કરવી પડે છે. એટલે કે
તમે કોઈ વસ્તુ ખરીદેલી હોય, એનું પાકું બિલ લીધું હોય, તો એ પાકા બિલની ઝેરોક્સ કઢાવીને એની પ્રમાણિત નકલો એટલે કે 2 કોપી કરાવીને અરજી સાથે જોડવી પડે છે. પણ પુરાવા સાથે તમારે કોઈ અસલ નકલો આપવાની થતી નથી. એટલે કે તમારું જે પાકું બિલ હોય, પાકું બિલ આપવાનું થતું નથી. એની ઝેરોક્સ કઢાવીને તમારે આપવાની હોય છે પુરાવા તરીકે. ત્યારે ખ્યાલ આવે, કારણ કે પાકું બિલ તો આપવું ફરજિયાત છે. ત્યારે ખબર પડે કે તમે આ વસ્તુ અહીંયાથી ખરીદેલી છે. જો તમારી પાસે પાકું બિલ નથી તો તમે અહીંયા કોઈ પ્રકારની ફરિયાદ કરી શકતા નથી. એટલા માટે આપણે જોઈ ગયા છે કે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. અરજી સાથે બિલની કાચી કે પાકી રસીદ બીડવી. જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધ્યું કે ચેકની વિગત પણ દર્શાવવી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ ફરિયાદ કરી રહ્યા છે, અરજી કરી રહ્યા છે, ત્યારે જે વસ્તુનું બિલ એનું પાકું બિલ રજૂ કરવું, અથવા તો બિલની કાચી કે પાકી રસીદ રજૂ કરવી, અથવા તો કોઈ માલ ખરીદ્યો હોય, તમે એનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો ચેકની માહિતી પણ તમારે દર્શાવવી પડે છે કે અમે આ નંબરનો ચેક આ વ્યક્તિને અમે આ વસ્તુ ખરીદવા માટે આપ્યું હતું. તો નાનામાં નાની માહિતી તમારે ત્યાં આગળ રજૂ કરવી પડે છે. એ પછી બિલ હોય કે પછી બિલ કાચું હોય કે પછી પાકું હોય, અથવા તમે કોઈ પેમેન્ટ ચેકથી કર્યું હોય તો ચેકની વિગત પણ તમારે ત્યાં આગળ દર્શાવવી પડે છે. આગળ આપણે જોઈએ, અરજી સાથે વિક્રેતાઓએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, પેમ્ફલેટ કે પ્રોડક્ટ્સની નકલ પણ બીડવી. તમે જ્યારે અરજી કરી રહ્યા છો, તમે જે વસ્તુ ખરીદી છે, એ ખરીદી હોય એ વસ્તુની કોઈ જાહેર ખબર હોય કે અથવા તો એનું પેમ્ફલેટ હોય, એ પણ રજૂ કરો કે અમે આ પેમ્ફલેટ જોઈને આ વસ્તુ ખરીદવા માટે આકર્ષાયા, પણ એ પ્રમાણે ગુણવત્તા નીકળી નહીં. એવું પેમ્ફલેટ પણ તમે રજૂ કરી શકો છો. આગળ આપણે જોઈએ, ગ્રાહકે ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરવી. વિદ્યાર્થી મિત્રો, અગાઉમાં આપણે જોઈ ગયા કે ગ્રાહકને પોતાની કોઈ હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુ મળી હોય, અથવા તો ગ્રાહકને કોઈ જગ્યાએ અન્યાય થયો હોય, આવું જો ગ્રાહકને કોઈ જગ્યાએ સાબિત થયું હોય તો એને જ્યારે ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે એના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી દેવી જોઈએ. દાખલા તરીકે તમે કોઈ વસ્તુ ખરીદીને લાવ્યા છો, હલકી ગુણવત્તાવાળી છે, તો તમારે 2 વર્ષની અંદર તમારે જ્યાં ફરિયાદ કરી હોય ત્યાં કરી દેવી જોઈએ. પણ જો કોઈ પણ વસ્તુ ખરીદીને લાવે, 2 વર્ષથી વધારે સમય થઈ ગયો હોય તો એની ફરિયાદ કરી શકાતી નથી. આ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક સંબંધે આપણે કોઈ પ્રકારનું માર્ગદર્શન મેળવવું હોય, કઈ જગ્યાએ ફરિયાદ કરવી, શું કરવું, આવી કોઈ પણ પ્રકારના કાયદાકીય વિશે આપણે માર્ગદર્શન મેળવવું હોય તો ગુજરાત રાજ્યે એક હેલ્પલાઇન નંબર એટલે કે ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો છે. અને હેલ્પલાઇન નંબર ઉપરથી આપણે તમામ પ્રકારની માહિતી આપણે મેળવી શકીએ છીએ, જેનો નંબર છે 1800-233-0222. આ ટોલ ફ્રી નંબર ઉપરથી આપણે ગ્રાહક પોતાની કોઈ પણ પ્રકારનો મૂંઝવતો પ્રશ્ન હોય કે કોઈ કાયદાકીય માહિતીઓ લેવી હોય કે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન એને અહીંયાથી પ્રાપ્ત થઈ જાય છે. આગળ આપણે જોઈએ, જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર 1800-114-000 ઉપરથી માહિતી કે માર્ગદર્શન મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણે કોઈ વસ્તુ ખરીદીને લાવ્યા હોય પણ એ હલકી ગુણવત્તાવાળી નીકળે તો હવે આપણે ક્યાં જવું, આવી કોઈ આપણે મૂંઝવણ અનુભવતા હોઈએ તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ગ્રાહકોને મદદ મળી રહે, ગ્રાહકોને માર્ગદર્શન મળી રહે એ માટે 1800-114 અને 000 ઉપર આપણે ટોલ ફ્રી નંબર છે, એના ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ. એટલે કે હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ગ્રાહકોને માર્ગદર્શન મળી રહે એવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી આપણને જોવા મળી રહી છે.